હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. જો મસ્ત સવાર પડી ગઈ છે આપણી. અને અહીંયા કંઈક કામ હાલે છે કાયમિક. સવારમાં ટટડ અવાજ આવતો હોય આ મકાનમાં, ખબર નહીં હવે હું હાલતો હોય. બાકી જો વાતાવરણ સવારમાં એવો ઉઠ્યા ને તો એમ થયું વરસાદ આવશે જ, આજ તો પાક્કો જ છે. ક્યાં તો ખબર નહીં વાત હતું એવું ને એવું વાતાવરણ થઈ ગયું છે. ટાઈમ થતો હવે ધીમે ધીમે ઉઠી જવાનો. જો કેવું વાતાવરણ થઈ ગયું હતું એવું ને એવું પાછું. નકર છે ને આ બાજુ વરસાદ અંધારો હોય ને એવો માહોલ હતો, પણ એ માહોલ ક્યાં ગયો ને કંઈ ખબર ન પડી. મસ્ત ભગવાન દેવી ખોડિયારમાં દ્વારકાધીશ હનુમાન દાદાની પ્રાર્થના આરાધના કરીને આપણે હવે નવરા થઈ ગયા છીએ. એકદમ સાવ ફ્રેશ થઈ ગયા. કોઈ વસ્તુ અમારે ત્યાં સપ્તાહ છે ને એટલે બધી ગાડીઓ બહાર મૂકે છે. અહીંથી હું તમને બતાવું, અહીંથી દેખા જો હે બધી ગાડી બહાર. એક સપ્તાહ છે અને એની પાછળ પાણી ઢોરે છે, બે વસ્તુ ભેગું છે એટલે એ હાલવાનું છે. બાકી અમારે કેરી પાકી ગઈ છે ફૂલે ફૂલ. અત્યારે ખાલી એમનું નામ ફૂલી મૂકી દીધી છે. બધી કેરી કાયરા પાકી ગઈ છે. હવે રોટલા હમણાં બંધ કરવાના છે અને કેરી ઉપર ફોકસ દેવાનો છે એટલે આપણે ફોડવા કરીને મૂકવા ન પડે. નકર અત્યારે બધા એવું નવો એક ટૂસકો બહાર પાડ્યો કે ફોડવા કરીને મૂકી દઈએ ને પછી ઘરે આખું વર હાલે. પછી તો ટૂંકમાં જેને જે પ્રમાણે ખાતા હોય પ્રમાણે એમ આખું વર હાલે સિઝનમાં, કે ભાઈ 6 મહિના હાલે. પછી કોઈ મહેમાન આવ્યો હોય તો એ રસ કરવો હોય તો ઘરનો ઓર્ગોનિક રસ નીકળે. એટલે એવું બધું કરવું પડશે. એ પહેલાં આપણે પતાવી દેવાની છે. પવન છે પણ ક્યાં સુધી વરસાદ આવશે નહીં. ગાવાના વાદળા રહે. બાકી પવન જોન ધીમો પડ્યો ને એટલે વરસાદ વટા જેટી બોલવાની છે. બાકી નકર આવશે નહીં વરસાદ. હજી જોઈને એવું તો ચાલો. અત્યારમાં સિંગ આવી ગઈ છે વેચાવા. હજી તો વાવી છે આપણે ગામડે, ક્યાં ત્યાં સિંગે આવી ગઈ જો વેચાવા. આ બેન આવ્યા છે લઈને જો. હજી ગામડે તમે વાવી કોટાઈ નથી પીટા, ત્યાં ત્યાં સિંગ આવી ગઈ. એટલે આ બધી વહેલી સિંગ હોય. સુરત વાળાને બધાને ખાવી હોય એટલે વહેલા આવી જાય માર્કેટમાં. તો ચાલો આપણે જઈશું ઓફિસ બાજુ. તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. વાતાવરણ તો એક નંબર છે હો ભાઈ, જોરદાર વ્યૂ આવે. મસ્ત વેધર થઈ ગયું છે, જોરદાર એક નંબર, ક્લિયર જોરદાર. ગેરકાયદેસર જો આખું આ બિલ્ડિંગ ગેરકાયદેસર બાંધેલું છે. હવે ઓલા બધા જો કોઈસને એવું લઈને આવી જાય છે સરકારી માણસો. હવે આ ટૂંક સમયમાં પાડવાની વાત હાલે. આ મિટિંગ થાય છે અહીંયા, પાડી નાખવાનું કહે છે. હવે જોઈએ શું કરવાનું છે. આ પાડવાનું કામકાજ ચાલુ થઈ ગયું. જો સાહેબો આવી ગયા છે બધા. બિનકાયદેસર રીતે આ છે ને બંધાયેલું મકાન છે એટલે ભાઈ હવે આખે આખું આ મકાન પાડવાની વાત હાલે 100%. એટલે આ બધું મકાનો પડી જાય. એસએમસી વાળા આવી ગયા છે. પોલીસ વાળાનું એટલું દબાણ છે આમ તમે જોવો ખાલી. આ કાયદેસર ટીમ આવી ગઈ છે ને ધારિયા ને એવું બધું, કોઈસને ધારિયા એની ઉપર ચડી ગયા છે.
તો આખે આખું આ બિલ્ડિંગ પાડી નાખવાનું છે. જો 2 જણા ક્રેન ઉપર ચડી ગયા, ત્યાંથી ઓલી ક્રેન કંઈક નીચે આવવા દે. હવે હું કરવાના થયા છે ભાઈ કંઈ ખબર નથી. મકાન માલિક લગભગ હજી હાજરમાં છે નહીં. અને આ ભાઈ બધાય બાપુ ડાયરો પૂગી ગયા છે અહીંયા. ઘરે આવ્યો ને તો કંઈક આવું બધું એના લીવા છે. મમરા ને એવું ચેવડો બનાવવાનો પ્લાન લાગે. રવાણી મમરા ને ખાંડ ને બધું લેવા હટાણું કરી જેવા લાગે. હિંગ પાવડર ને બધું આવી ગયું અને વરસાદી માહોલ થઈ ગયો ફૂલે ફૂલ. જોવો તમે કેમ પણ વાદળા અત્યારે સનસેટ છે એટલે બહુ જોરદાર દેખાય છે. વાદળછાયું વાતાવરણ છે, 1 નંબર ચકાચક. છોકરા સ્કૂલેથી છૂટ્યા છે જો હજી તો. હમણાં પાછી જો અહીંયા કથા ચાલુ થઈ જાય. જો ઓલું સ્પીકર પેડું ને અહીંયા બધા કથા સાંભળો આવી જાય. કાયમિકની માટે કથા ચાલુ કરી દેવાની હે આપણે. નીચે ઉતરી જાય હવે. ધીમે ધીમે. ભાઈ અહીંનું તો વાતાવરણ જ કંઈક 1 નંબર છે. એમ જોવો તમે નેચર છે ને ભાઈ જોરદાર. વરસાદી માહોલ છે. કેટલો મસ્ત વ્યૂ આવે છે અત્યારે આકાશ ઉપર બેસવાનો. જો તમે જોરદાર વ્યૂ આવે ભાઈ. આમાંથી વરસાદ આવ્યો ને એટલે કાંઈ ઘટવાનું નથી. એટલો જોરદાર વરસાદ આવશે. અમારે છે ને જ્યાં શેરીમાં સપ્તાહ ચાલુ થઈ ગઈ છે. જો બધા સાંભળે સપ્તાહ. હવે આપણે છે ને સપ્તાહ સાંભળવા ત્યાં તો કંઈ જવા હે નહીં, કેમ કે ત્યાં બધા લેડીઝ લોકો હોય છે. જેન્ટ્સ કોઈ હોતા નથી એટલે અમારે સપ્તાહ સાંભળવાની છે. તો આપણે જાશું સપ્તાહ સાંભળવા. પણ પાછળ જો ઓલા આદમી બેઠા છે ને ત્યાં બેસશું એવું કંઈક ગોઠવશું આપણે. રોહી હુકામ નથી આવતી ને મને ખબર પડી ગઈ હવે, કેમ કે એ અમારે લેસન કરતી હોય, હોમવર્ક આવી ગયું એટલે વધારે એટલે થાકી જાય છે એટલે ઉપર ન આવે પછી પૂઈ જાય. બસ 2 જ કામ કરે, બીજું કંઈ કામ હોય નહીં. અને હમણાં મુખવાસ આપી દો, હાલો થોડો ખાઈ નાખી. બીજું હું સાંભળી ગયું છે તો હે મને ન લઈ જઈ જરા કેવું. અમારે એને પાછળ કથા હાલે જોરદારની. ભાગવત સપ્તાહ હાલે પાછળ. જો અહીંયા અને અહીંયા અમારે હાલે કેરી કટિંગ. અમારા સ્ટોક થાય છે હવે. ઝાઝી કાઢ નાખી હે તમે તો. કેરી તો એટલી જ રહી ને હવે. આમાં બધામાં શું છે એને આમાં કરી નાખાય ને, પણ કાપી નાખાય ને પાછળથી રસ કરી નાખ્યો એમ 2 દી સુધી એમ. સારી સારી છે ખાલી ઓલી કરી નાખી હતી એમ. હે કેરીના જો ફોડવા થઈ ગયા છે. આપણે હવે આ છેલ્લી કેરી છે. મહિનો 2 મહિના સુધી એક ધારા હાલશે. જે ત્યાં ફોડવા ખાવાનું થાય એટલે એક ધારા. હવે જ્યારે મજા આવશે ને ત્યારે રસ કાઢી લેવાનો કેરી ઓમાં કાઢી ફોડવા ચકાચક. બાકી સપ્તાહનું આયોજન હાલે જોરદાર. જો સાંજે થઈ જાય ટ્રાફિક ફૂલે ફૂલ લોડેડ ટ્રાફિક થઈ જાય કાયમિકના માટે.
પવન આવે જોરદાર અહીંયા અને કેરીનું કામકાજ હાલે. ઠંડુ પાણી ફ્રીજમાં જ કંઈ છે નહીં. હમણાં કેમ મૂકતા નથી ફ્રીજમાં? નકર તો રોજ ફ્રીજમાં બોટલ પીડી હોય, રોજ ફ્રીજમાં બોટલ પીડી હોય. મારે મૂકવી છે, લાવી મૂકી દો. એક ફ્રીજમાં ન હોય હમણાં એટલે કેરીનું કામકાજ હકેલાઈ ગયું છે. 11 વાગી ગયા છે. તો આપણે આ બ્લોગના એન્ડ કરી દઈશું અને મળશું કાલે નવા બ્લોગમાં અને નવી મોજ મસ્તી સાથે. તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. બાય બાય.